ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 74મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। રાજીવ ગાંધીના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે દહેજ ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓના તૈલીચિત્રને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ઇકબાલભાઈ પટેલ સહિત અન્ય કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ફૂલહાર કરી તેઓએ રાષ્ટ્ર વિકાસમાં આપેલ યોગદાનને બિરદાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ દર્દીઓને રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરી તેઓની ખબર અંતર પૂછવામાં આવ્યા હતા। બીજી બાજુ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દહેજની અદાણી કંપની ખાતે પ્રસ્થાપિત જિલ્લાના એકમાત્ર રાજીવ ગાંધીની પ્રતિમાને યુથ કોંગ્રેસના શમશાદ અલી સૈયદ સહિત અન્ય અગ્રણીઓ અને યુવા કાર્યકરોએ ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। રાજીવજીનો જય જયકાર, રાજીવજી અમર રહો, રાजीवजी अमर रहो, राजीवजी अमर रहो। जब तक सूरज चांद रहेगा, तब तक सूरज चांद रहेगा, राजीव तेरा नाम रहेगा। जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद राजीवजी अमर रहो। આજે અમે પ્રતિજ્ઞા લીધી છે કે જે રીતે રાજીવજીએ ભરૂચમાં જે રોજગારી માટેનું પાયો નાખેલો હતો, તો આ લડાઈ આજે અમારી હવે આજની આ સરકાર સાથે છે। કેમ કે રાજીવજીએ જ્યારે આટલું મોટું અહીંયા આજે વિકાસ કરેલો હતો, જે વિકાસનો પાયો નાખેલો હતો, પણ આ સરકારે આના માટેનું રોજગારી આપવા માટેનું યુવાનોને આજે કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। આજે ભરૂચ જિલ્લાનો યુવાન રોજગારી માટે ઠેર ઠેર ભટકી રહ્યો છે। સ્થાનિક રોજગારી ભરૂચ જિલ્લામાં યુવાનોને શિક્ષણ જે પણ યુવાનો છે, શિક્ષિત યુવાનો, એમને રોજગારી મળતી નથી। આજે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અહીંયા કે આજના દિવસથી અમે રોજગારી માટેની લડત લડીશું અને સમગ્ર ભરૂચ જિલ્લામાં જીઆઈડીસીઓમાં અમે રોજગારી માટેની આગળના દિવસોમાં એક લડત ચાલુ કરીશું। આ ભરૂચ જિલ્લો ખરેખર આખા વિશ્વના ફલક ઉપર ફૂલે અને ફાલે। આ ભરૂચ જિલ્લાની જે પ્રજા છે એમને પણ ધ્યાનમાં રાખીને, એ યુવા રોજગારોને પણ ધ્યાનમાં રાખીને કે ભવિષ્યમાં આ જે ટ્રાઇબલ એરિયા જે કહેવાય એને ભવિષ્યમાં ટોચ પર લઈ જવા માટે અહીંનું યુવાધન, અહીંની બેરોજગારી દૂર થઈ જાય એવા હેતુથી જ્યારે આ દહેજ વિસ્તારની અંદર આ જે રાજીવ ગાંધીએ અહીંયા ભૂમિપૂજન કર્યું, ત્યાર પછી આજે આ રાજીવ ગાંધીની પ્રતિમાનો આ યુવકોએ એવો સંકલ્પ કર્યો કે જે યુવા આપણા વડાપ્રધાન હતા એમને જે આપણી આટલી બધી ચિંતા કરી, જેને 21મી સદીનો ભારતનું સપનું બતાવ્યું, જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પાયો નાખ્યો, અને એવા યુવા રાજીવ ગાંધીને આપણે યાદ કરીએ અને આપણે એમનું ઋણ અદા કરીએ, અને એ ઋણ અદા કરવા નિમિત્તે આ યુથ કોંગ્રેસે સંકલ્પ કર્યો। આ ઉપરાંત વૃક્ષારોપણ તેમજ શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું।